નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડની ચર્ચાએ જોર પકડ્યું છે। અમરેલીમાં એકમ કસોટી 2ની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર ફૂટ્યું। ધોરણ 10 અને 12ની એકમ કસોટીના પેપર વાયરલ થયા। ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું 25 માર્ક્સનું પેપર ફૂટ્યું છે। ધોરણ 12નું મનોવિજ્ઞાનનું પેપર પણ લીક થયું છે। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લે છે આ પરીક્ષાના આગલા દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે આ પેપર। જવાબોની સાથે આ પેપર લીક થયું। સોશિયલ મીડિયામાં આ પેપર લીક થયું છે। એકમ કસોટી સ્કૂલ આચાર્યની જવાબદારી હેઠળ લેવામાં આવે છે। ન્યૂઝ 18 વાયરલ પેપર અંગે કોઈ પુષ્ટિ નથી કરતું। વધુ માહિતી સાથે રાજન જોડાઈ ગયા છે। જી રાજન, ફરી એક પેપર લીક થયું છે। ધોરણ 10 અને 12નું પેપર લીક થયું છે। કોઈ અપડેટ મળી રહી છે આ અંગે? બિલકુલ રિંકલ, આજે ધોરણ 12 અને 10માની એકમ કસોટીની પરીક્ષા છે, પરંતુ આ પરીક્ષા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાનો જે પ્રશ્નપત્ર છે પહોંચે એ પહેલા જ લગભગ 15 કલાકથી અમરેલી જિલ્લામાં પેપર છે વાયરલ થઈ રહ્યું છે। માત્ર પ્રશ્ન પેપર જ નહીં, પરંતુ સોલ્વ કરેલું પેપર છે જેમાં તેના જવાબો પણ લખવામાં આવેલા છે ને લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓના મોબાઈલ પર આ પેપર અત્યારે હાલ વાયરલ થઈ રહ્યું હોય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે। જો કે આ પેપરની પુષ્ટિ ન્યૂઝ 18 કરતું નથી। થોડી વાર પહેલા જ અમરેલીના જે શિક્ષણાધિકારી પ્રજાપતિ સાહેબ છે તેમની સાથે પણ મારી વાત થઈ છે। તેમણે પણ કહ્યું છે કે આ ખૂબ ગંભીર બાબત છે, પરંતુ તેમણે એવો દાવો કર્યો હતો કે કદાચ અમરેલી જિલ્લામાંથી આ પેપર લીક નથી થયું, અન્ય જિલ્લામાંથી આવી હોઈ શકે છે। હું આપને જણાવી દઉં રિંકલ કે આ જે પેપર હોય છે ગાંધીનગરથી જે તે સ્કૂલને ઈમેલ દ્વારા મોકલવામાં આવતું હોય છે ને ત્યારબાદ આ જે પરીક્ષા લેવાની હોય છે તેની જવાબદારી જે તે સ્કૂલના આચાર્યની હોય છે ને તેઓ ખૂબ ખાનગી રીતે આ પત્ર હોય છે તેમને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હોય છે। પરંતુ અત્યારે હાલ ચર્ચા જે ચાલી રહી છે તે મુજબ આ પેપર છે છેલ્લા 15 કલાકથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે। હું આપને જણાવી દઉં કે આ પેપરનો સમય છે અત્યારે 10 વાગ્યાનો છે। કદાચ 1-2 મિનિટમાં હજુ આ પરીક્ષા શરૂ થશે એ પહેલા જ આ પેપર છે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે, જેને લઈને ખૂબ ચર્ચાઓ પણ જાગી રહી છે। રિંકલ, બિલકુલ આચાર્યની જવાબદારી હોય છે શાળામાં, તો પછી આ પેપર કેવી રીતે વાયરલ થયું? ચોક્કસ રિંકલ, આ જ એક તપાસનો વિષય છે, કારણ કે પ્રશ્ન પેપર હોય છે એ ઈમેલ દ્વારા આચાર્યને મોકલવામાં આવતું હોય છે। તે પ્રકારની શિક્ષણના જાણકાર લોકો પાસેથી મને વિગતો મળી રહી છે અને આ જે પેપર હોય છે તેને આચાર્ય સુધી જ સીમિત રાખવાનું હોય છે, પરંતુ કયા કારણોસર આ લીક થયું, કોણે આ લીક કર્યું તે પણ એક મોટો તપાસનો વિષય છે। કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પેપર લીકની જે ઘટના છે સતત સામે આવી રહી છે। ભલે આ એકમ કસોટીની કોઈ મહત્વ હોય કે ન હોય તે અલગ બાબત છે, પરંતુ પેપર લીક થઈ જાય તે ખૂબ ગંભીર બાબત છે। કારણ કે બાળકોને પ્રશ્નની સાથે જવાબો પણ જો આપી દેવામાં આવતા હોય તો આવી પરીક્ષા લેવાનો કોઈ પણ અર્થ પણ નથી, તેવી પણ એક ચર્ચા જાગી રહી છે। રિંકલ, બિલકુલ પરીક્ષા લેવાનો કોઈ મતલબ નથી રહેતો। પેપર ક્યાંથી લીક થયું છે અને આ ઘટના પાછળ કોની જવાબદારી છે તે વિશે કોઈ માહિતી? હજુ સુધી આ પ્રકારની કોઈ માહિતી સામે આવી નથી રિંકલ, પરંતુ જે સોર્સ છે તે બતાવી રહ્યા છે કે આ પેપર સૌથી પહેલા રાજુલા વિસ્તારમાંથી લીક થયું હોવાના સમાચારો મળી રહ્યા છે। સૌથી પહેલું જે ધોરણ 10નું પેપર છે રાજુલા પંથકના વિદ્યાર્થીઓ પાસે આવ્યું હતું અને ત્યારબાદ અન્ય વિસ્તારમાં પણ આ પેપર પહોંચ્યું હોવાના સમાચારો છે। બની શકે કે કદાચ અમરેલી જિલ્લામાંથી લીક ન થયું હોય અથવા તો અન્ય જિલ્લામાંથી થયું હોય, કારણ કે આ જે પેપર હોય છે એ તમામ જગ્યાએ એક જ સરખું હોય છે, પરંતુ સૌથી પહેલું આ પેપર છે એ રાજુલા વિસ્તારમાં આવ્યું હોવાની ચર્ચાઓ પણ સામે આવી રહી છે। હવે 10 વાગે પેપર પરીક્ષા ચાલુ થવાની હતી, તો પછી હવે આ પરીક્ષાને લઈને કોઈ સમાચાર મળી રહ્યા છે? પરીક્ષા લેવાશે જ, કારણ કે પેપર આ રીતે લીક થઈ ગયું છે પણ જવાબોની સાથે? બિલકુલ રિંકલ, એ હવે શિક્ષણ વિભાગ કયા પ્રકારની આના પર કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું, કારણ કે આ પેપર જે છે સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે। હજુ આપણે આમની કોઈ પુષ્ટિ કરતા નથી કે આ એ જ પેપર છે, પરંતુ સોશિયલ મીડિયામાં જે રીતે ફરી રહ્યું છે તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે લેવાનાર જે પરીક્ષા છે તેમનું આ પેપર છે, તેમની સાથે જવાબો પણ છે। હવે આ સમગ્ર ઘટના છે તે અંગે શિક્ષણ વિભાગ અથવા તો ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે કે ખરેખર આ પેપર એ જ છે અથવા તો કોઈ ફેક પેપર ફરી રહ્યું છે, તેના પર જવાબ શિક્ષણ વિભાગ જ આપી શકશે।
અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ. તો અમરેલીમાં પેપર લીક થયું છે અને જવાબોની સાથે આ પેપર લીક કરી લેવામાં આવ્યું છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ પેપરની પુષ્ટિ નથી કરતું, પરંતુ હાલમાં તો આ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલું છે. 10 અને 12ની એકમ કસોટીનું આ પેપર છે એવું કહેવામાં આવી રહ્યું છે અને પરીક્ષા પહેલા જ આ પેપર આ રીતે લીક થઈ ગયું છે. આ રીતે ગુજરાતમાં વધુ એક પેપર લીક થયું છે. ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ. એકમ કસોટી 2ની પરીક્ષા લેવાય પહેલા જ પેપર ફૂટ્યું છે. અમરેલીમાં ધોરણ 10 અને 12ની એકમ કસોટીનું આ પેપર છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. તો મનીષ દોશી શિક્ષણવિદ અમારી સાથે જોડાઈ ગયા છે. જે મનીષભાઈ, આ પેપર લીક થયું છે, ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ થયું છે, શું કહેશો આપ? નહીં, જે રીતે અત્યારે ન્યૂઝ 18 ના માધ્યમથી ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનના 25 માર્કનું પેપર લીક થયું, ધોરણ 12 નું મનોવિજ્ઞાનનું પેપર લીક થયું, એવા સમાચાર સામે આવી રહ્યા છે. આ પેપર સત્ય છે, ખોટું છે, સાચું છે તો સત્તાવાળા જ કહી શકે, પણ એટલું જ સ્પષ્ટપણે કહું છું, આ ગંભીર બાબત કહેવાય. એક તરફ ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને, એના મા બાપો સામાન્ય અને મધ્યમ વર્ગ હોય તો પેટે પાટા બાંધીને પોતાના બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે મહેનત કરાવતા હોય છે. તેવા સંજોગોની અંદર જો પેપર ફૂટી ગયું હોય તો મને એમ લાગે એકમ કસોટીનું છે એનું મહત્વ શું છે કે એનાથી શું થશે, એના કરતા અગત્યનું એ છે કે જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા. બાળકોમાં નિરાશા આવે, જે મહેનત કરે છે એ બાળકના મનમાં અતિ નિરાશા આવે આપે કે અમે મહેનત કરશું, અંતે તો આવા ચોર લોકો પાછલા બારણેથી પેપર ફોડી અને વધુ માર્ક લઈ જશે તો થશે શું. એટલે મને એમ લાગે છે કે આ ગંભીર બાબત, હું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા સિવાય શિક્ષણ જગતમાં 25 વર્ષથી કામ કરું છું. હું શિક્ષણ વ્યવસ્થાને ખાતે રહું છું. ન્યૂઝ 18 ને અભિનંદન આપું છું કે આની તાત્કાલિકપણે તપાસ થવી જોઈએ. ન્યૂઝ 18 જે વિગતો દેખાડે છે, જે પેપર વાયરલ થયેલું દેખાડે છે, આ પેપર અંગે સત્તાવાળાએ સામેથી આવવું જોઈએ. જો ખોટું છે તો આવી અફરાતફરી મચાવીને અરાજકતા ઉભી કરનાર તત્વો સામે પગલા લેવા જોઈએ. ખોટી વસ્તુ ફેલાવવા બદલ એની સામે કડક પગલા લેવા જોઈએ, અને સાચું હોય તો સંપૂર્ણપણે ગંભીરતાથી પગલા ભરવા જોઈએ. સરકાર આમાં લીપાથોપી ન કરે. આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ના બોર્ડની વિશ્વસનીયતાનો સવાલ છે, અને આપણે કોરોના કાળમાં હજી નક્કી નથી, જો આ ત્રીજી લહેર આવી અને જો પરીક્ષા ન લેવાય તો એકમ કસોટીનું મહત્વ વધી જાય છે. આપણે ભૂતકાળમાં જોયું છે જ્યારે પરીક્ષા નથી લેવાતી બોર્ડની, ત્યારે એકમ કસોટીના એના માર્કના આધારે આપણે આગળના વર્ષનું પરિણામ જાહેર કરતા હોય છે. એના આધારે મને એમ લાગે છે કે પરીક્ષામાં આવી ગેરરીતિ કરનાર તત્વો કોઈ પણ જગ્યાએ હોય, ચાહે વ્યવસ્થાના અંદરના હોય કે બહારના હોય, કોચિંગ ક્લાસ વાળા હોય કે સ્કૂલ વાળા હોય કે પછી કોઈ પણ અન્ય વ્યક્તિ હોય, પણ કમનસીબી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની અંદર ગુણ સુધારણા કૌભાંડી થાય, પેપરો ફૂટે, ડમી રાઇટર્સ કેમ એ થાય, એકમ કસોટીના પેપર ફૂટે. એટલે આમાં તો ખબર નથી પડતી કે આ પેપર ફૂટે છે કે સરકાર આખી ફૂટેલી છે. આ દુઃખ છે શિક્ષણ જગત માટે. આ કલંકરૂપ ઘટના છે. જો સાચી હોય તો હું બહુ કહું છું, સરકારે સામેથી આવીને આની તપાસ કરવી જોઈએ. એમાં લીપાથોપી કરવાની જરૂર નથી. સરકારે કડક થઈને તાત્કાલિક સામેથી આવવું જોઈએ. બોર્ડના અધ્યક્ષે પણ સામેથી આવીને કહેવું જોઈએ. ન્યૂઝ 18 તો જાગૃત પત્રકાર તરીકે, પત્રકારત્વ તરીકે એમને આગળ વાત લાવ્યા છે. એ પુષ્ટિ પણ નથી કરતું એવું સ્પષ્ટ કે છે, પણ તપાસ કરવાનો અધિકાર, એની જે જવાબદારી છે એ ઉચ્ચ સ્તરીય કક્ષાએ બોર્ડના અધ્યક્ષની રહે છે, બોર્ડની વ્યવસ્થાની રહે છે, અને આવી બાબતોમાં ગંભીરતાથી પગલા ભરાવા જોઈએ. તો જ લાખો બાળકો મહેનત કરશે ને મહેનત આધારે પરિણામ મેળવવા માટે એમની જે માનસિકતા તૈયાર કરી છે કે લડાયક ભૂમિકા હોય છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને એનો આખો પરિવાર એના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરતો હોય છે, અને આપણી પ્રવેશ પ્રક્રિયા પણ બોર્ડના માર્કના આધારિત હોય છે. એટલે આ બધી વ્યવસ્થામાં હું સરકારને વિનંતી કરું છું ન્યૂઝ 18ના માધ્યમથી કે આમાં લીપાથોપી કરવાની જરૂર નથી. શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એને આમાં લીપાથોપી કરવાની જરૂર નથી. તાત્કાલિક પણ સત્ય શું છે બહાર લાવવું જોઈએ. મનીષભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ધોરણ 10 અને 12ની આ એકમ કસોટી 2નું પેપર જે છે એ લીક થઈ ગયું છે. એકમ કસોટી હોય કે બોર્ડનું પેપર હોય કે પછી બીજી કોઈ સરકારી પરીક્ષા હોય, પણ પરીક્ષા તો પરીક્ષા જ હોય છે. અને આ એકમ કસોટીનું પેપર જે રીતે લીક થયું છે, જવાબોની સાથે લીક થયું છે, તેનું પેપર હાલમાં વાયરલ થઈ રહ્યું છે. અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ પેપર અંગે કોઈ પુષ્ટિ નથી કરતું.
સુરતના હજીરા દુષ્કર્મ હત્યા કેસમાં સજાનું એલાન થશે. કોર્ટ અગાઉ આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે સજાના એલાન માટે આજની તારીખ નક્કી કરી હતી. દોષિત સુજીત સાકેતને આજે કોર્ટ સજા સંભળાવશે. 5 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ બાદ હત્યા નિપજાવી હતી. 30 એપ્રિલે હજીરામાં આ બનાવ બન્યો હતો. 27 વર્ષીય સુજીત સાકેતની ધરપકડ કરવામાં આવી હતી. ચોકલેટની લાલચ આપીને બાળકીને ઉઠાવી ગયો હતો. ત્યારે સુરત હજીરા કેસમાં આજરોજ કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવશે. 27 વર્ષીય આરોપી છે જેને આજે સજા સંભળાવવામાં આવશે. 30 એપ્રિલે આ બનાવ બન્યો હતો. એક બાળકીને ચોકલેટ આપવાની લાલચથી તે ઉઠાવી ગયો હતો. ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું અને હત્યા નિપજાવી હતી. વધુ માહિતી સાથે કીર્તેશ જોડાઈ ગયા છે. જે કીર્તેશ, આ હજીરા દુષ્કર્મ હત્યા કેસમાં આજે સંભળાવવામાં આવશે. આજે સજાનું એલાન થશે. ખૂબ સારી કામગીરી કહી શકાય. દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને વધુ એક આજે આ દુષ્કર્મ કેસમાં સજા સંભળાવવામાં આવશે. બિલકુલ, જે પ્રકારે સુરતમાં નાની બાળાઓ સાથે બળાત્કારની ઘટનાઓ બની રહી છે તેને ધ્યાનમાં રાખીને સતત ફાંસીની સજાઓ સુરત કોર્ટ આપી રહ્યું છે. ત્યારે સુરતના હજીરા વિસ્તારમાં 30 એપ્રિલ 2021ના રોજ 27 વર્ષીય મૂળ મધ્યપ્રદેશના સુજીત સાકેલે 5 વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયા બાદ તેની સાથે બળાત્કાર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય બાદ તેની ઘાતકી હત્યા કરી હતી. જોકે આરોપી આ બાળકીની હત્યા પહેલા પણ 2 દિવસ પહેલા એક બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની આ સમગ્ર કામગીરીમાં ઢીલી નીતિ હતી, પણ સરકારી વકીલની ધારદાર રજૂઆતને લઈને કોર્ટે આરોપીને ગત મુદતમાં દોષિત ઠેરવ્યો હતો અને આજે સંભવિત ફાંસીનો ચુકાદો આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. જે કીર્તેશ, કેટલા વાગે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આજે? બિલકુલ 11 વાગ્યાની આજુબાજુ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે અને અંદાજિત 1 થી 1.5ની વચ્ચે આરોપીને સજા સંભળાવવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કીર્તેશ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ માહિતી બદલ. તો દોષિત સુજીત સાકેતને આજે સજા સંભળાવવામાં આવશે. અમદાવાદમાં દહેજનો દાનવ ફરી ધૂણ્યો છે. દહેજની માંગથી કંટાળીને પરિણીતાનો આપઘાત. શહેર કોટડામાં પરિણીતાએ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પતિ 6 લોકોની સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 3 વર્ષના લગ્ન જીવનનો આ કરુણ અંજામ છે. સાસરીઓના ત્રાસથી પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. દહેજનો ત્રાસ આપવામાં આવતો હતો પરિણીતાને, તેથી કંટાળીને પરિણીતાએ આપઘાત કરી લીધો છે. અમદાવાદની આ ઘટના છે કે જેમાં દહેજના ત્રાસથી પત્ની કંટાળીને આપઘાત કરી લીધો છે. આજે ગાંધીનગરમાં મળશે રાજ્ય કેબિનેટની બેઠક. સીએમની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક મળવાની છે. કોરોના ઓમિક્રોનની સ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. રસીકરણ, બુસ્ટર ડોઝની તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. સ્કૂલોમાં બાળકોની હાજરી અંગે પણ ચર્ચા થઈ શકે છે. તો રાજ્યમાં માવઠા અને હાલની સ્થિતિ પર ચર્ચાની શક્યતા. વધુ માહિતી સાથે ગીતા મહેતા જોડાઈ ગયા છે. જે ગીતા, આજે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે. શું વધુ અપડેટ મળી રહી છે? છેલ્લા 2 દિવસમાં જે પ્રકારે ગુજરાતના વિવિધ સ્થળોએ માવઠાની સ્થિતિ છે, તો માવઠાના કારણે ક્યાંય કોઈ વ્યાપક નુકસાન થયું છે કે કેમ, ખેતીને અસર થઈ છે કે કેમ, તે મુદ્દે વાતચીત થઈ શકે છે. સાથે સાથે દરેક જિલ્લામાં ઓમિક્રોનના કેટલા કેસીસ છે અને તકેદારીના ભાગરૂપે મંત્રીઓ શું કરાવી શકે તેમના જિલ્લામાં, રસીકરણ મુદ્દે કઈ ઝડપ કરી શકે, સાથે સાથે બાળકોને રસી આપવાનું જે પ્લાનિંગ છે તે મુદ્દે પણ મંત્રીઓને માહિતી આપવામાં આવશે, તેમને જાણકારી આપવામાં આવશે અને આગળ જે નિર્ધારિત કર્યું છે બાળકોને રસી આપવાનું, એમાં મંત્રીઓ ઇનિશિયેટિવ લઈને તેમના વિસ્તારમાં કઈ રીતે સામેલ થઈ શકે, નીચેના લેવલે કેવી સૂચનાઓ આપી શકે, તે મુદ્દે પણ વાતચીત થશે. ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તો શાળાઓ બંધ કરવી કે ખુલ્લી રાખવી, તે મુદ્દે પણ વાતચીત કરીને સંકલન કરવામાં આવશે. હાલના તબક્કે તો મરજિયાત છે શાળાએ જવું, વર્ચ્યુઅલી અને શારીરિક રીતે બંને રીતે જવાનું વેલિડ કરવામાં આવ્યું છે અને મરજિયાત રાખવામાં આવ્યું છે. કશું ફરજિયાત નથી કરવામાં આવ્યું, પણ છતાંય આ મુદ્દે વાતચીત કરવામાં આવશે. જી, આભાર માહિતી બદલ.
તો આજે કેબિનેટની બેઠક મળવાની છે, જેમાં રસીકરણ, કોરોનાના જે વધતા જતા કેસ છે, ઓમિક્રોનના કેસ અંગે અને માવઠા અંગે સમીક્ષા થઈ શકે છે. અને હવે વાત ડ્રગ્સ મુક્ત ગુજરાતની. ન્યૂઝ 18 ગુજરાતીના ડ્રગ્સ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાઈએ અને ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનો સંકલ્પ કરીએ. બોટાદના એસપી હર્ષદ મહેતા પણ આ અભિયાનમાં જોડાયા છે. હું પણ આ ડ્રગ્સમાંથી મુક્ત રહેવા માટેનો સંકલ્પ લઉં છું અને તમે પણ આ સંકલ્પ કરો કે આપણે જ્યાં છીએ ત્યાં સમગ્ર ગુજરાતને નશામુક્ત બનાવીએ, એના માટે સૌ સંકલ્પ કરીએ. સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો કોરોનાગ્રસ્ત પુત્રીને લઈને માતા ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ. અમદાવાદના નિકોલમાં એએમસીના તબીબે ફરિયાદ નોંધાવી છે. અર્બન હેલ્થ સેન્ટરના તબીબે ઘરે તપાસ કરતા આ ખુલાસો થયો છે અને આ ફરિયાદ બાદ નિકોલ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. અમરેલીમાં ઓમિક્રોનના ડરની વચ્ચે ઠેર ઠેર મેળાવડા જોવા મળ્યા. ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં જ ભીડ એકઠી થાય છે. બગસરાના બાલાપુર ગામે સરપંચ સંમેલનમાં ભારે ભીડ એકઠી થઈ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાડતી મેદની અને આયોજકો. ધારાસભ્ય જેવી કાકડિયા, 31 ગામના સરપંચો અને સાધુ સંતો પણ હાજર રહ્યા. હજારો લોકોની મેદની સાથે લોક ડાયરો પણ યોજાયો. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ રાજકીય કાર્યક્રમો અને પર્યટન સ્થળો પર ભીડ હજુ જામી રહી છે. લોકો સામે ચાલીને સંક્રમણને આમંત્રણ આપી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રોનના કેસ પણ દરેક જિલ્લામાં હાજરી પુરાવાની તૈયારીમાં છે. તેમ છતાં લોકોનો ભીડ પ્રત્યેનો મોહ દૂર નથી થતો. આ દ્રશ્યો તેનો પુરાવો છે. આ ભીડ કોઈ જરૂરી કે અનિવાર્ય કાર્યક્રમ માટે નથી. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણના, જ્યાં ભાજપે સુશાસન સપ્તાહના ભાગરૂપે ઉજવણી યોજી હતી. જોકે કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઇન્સને નેવે મૂકી દેવાઈ. નિયમોના ધજાગરા ઉડ્યા. મોટી સંખ્યામાં લોકો ઉમટતા ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું કે ન તો કોઈએ માસ્ક પહેરવાનું ધ્યાન રાખ્યું. ભોજન સમારંભમાં લોકોએ પડાપડી કરી. કોરોના સંક્રમણને આમંત્રણ આપવા આ દ્રશ્યો પૂરતા છે. હવે આ દ્રશ્યો જુઓ. અમરેલીના જાફરાબાદમાં નગરપાલિકા અને યુવા ભાજપ મોરચા દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં પણ કોરોનાના નિયમના ધજાગરા ઉડ્યા. ક્રિકેટના મેદાન પર માનવ મહેરામણ ઉમટી પડ્યો. ન તો નેતાઓએ સ્થિતિનો વિચાર કર્યો, ન તો સામાન્ય લોકોએ. ભીડમાં પણ માસ્કને તિલાંજલિ આપી દેવાઈ. કોરોનાના નિયમોના પાલનમાં કોંગ્રેસ પણ પાછી પડી. રાજકોટના હેમુદાન ગઢવી હોલમાં કોંગ્રેસે મોક વિધાનસભા યોજી હતી, જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ માસ્ક પહેરવું જરૂરી ન સમજ્યું. સરકારને ઘેરવામાં કોંગ્રેસના નેતાઓ પરિસ્થિતિને ભાન ભૂલી ગયા. નિયમો તોડવામાં ફક્ત રાજકીય પક્ષો જ આગળ નથી, સામાન્ય જનતા પણ એટલી જ જવાબદાર છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. નવા વર્ષની ઉજવણી માટે લોકો કેવડિયામાં ઉમટી રહ્યા છે. એસઓયુની બસમાં બેસવા પ્રવાસીઓએ લાઈન લગાવી હતી. મંગળવારે બપોર સુધીમાં જ એસઓયુમાં 30,000 જેટલા પ્રવાસીઓ નોંધાયા છે. દુનિયામાં કોરોનાની કોઈપણ લહેર આગોતરી જાણ કરીને નથી આવી. કોવિડ અને ખાસ કરીને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે લોકોએ બીજી લહેરના દ્રશ્યોને યાદ કરવા જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ લીંબડી હાઈવે પર અકસ્માત થયો છે. 3ના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. બગોદરા નજીક જીપ અને ટ્રકની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ જીપની ટક્કર થતા 3 લોકોના મોત થઈ ગયા છે. 10 લોકો ઘાયલ થયા છે અને ઘાયલોને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં કોરોનાના નવા 394 કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 182 કેસ નોંધાયા છે. સુરતમાં 61, રાજકોટમાં 37, વડોદરામાં 35 કેસ, આણંદમાં 12, નવસારીમાં 10 કેસ નોંધાયા, જામનગરમાં 7 કેસ સામે આવ્યા તો ખેડા અને વલસાડમાં 7 કેસ નોંધાયા છે.
કચ્છ અને ભરૂચમાં 5 કેસ નોંધાયા, જ્યારે દ્વારકામાં 2 કેસ, મહીસાગર, મોરબી, ભાવનગર, સાબરકાંઠાના 2 કેસ, 24 કલાકમાં 1 વ્યક્તિનું મોત પણ નીપજી ચૂક્યું છે. તો રાજ્યમાં ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમિક્રોનના હવે કુલ કેસ 78 થઈ ગયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના 7 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. વિદેશથી આવેલા તમામ 7 દર્દીઓના RT-PCR પોઝિટિવ આવ્યા છે. RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયા છે. તમામ 7 દર્દીઓ પૈકી 5 દુબઈ, 1 રશિયા, જ્યારે અન્ય 1 દર્દી સાઉથ આફ્રિકાથી આવ્યો છે. હાલમાં આ તમામ 7 દર્દીઓ એકદમ સ્વસ્થ છે. સમાચારોમાં સમય થયો છે એક વિરામનો. ચાંદનીબેન પટેલના પતિ તેજસ પટેલ